મોટું અગત્યનું પાસું છે. ગુજરાતની હાલત અત્યારે એવી છે કે મતદારોને મત તો આપવા છે, પરંતુ ચૂંટણી તંત્રએ જે રીતે શાસક પક્ષની સામે ઘૂંટણિયા ટેકવી દીધા છે અને જે રીતે ઉમેદવારોની સાથે તાક ધમકી આપીને કોઈ પણ રીતે ચૂંટણી ન થાય એવી પ્રક્રિયાઓ જે શરૂ કરી છે, એ આવનારા સમયમાં લોકશાહી માટે ખતરા સમાન છે. અમારી મહેનત લોકોનો મત આપવાનો અધિકાર જીવતો રહે એના માટેની છે. એમ નથી, તમે જે ચૂંટણી થાનગઢની ચાલુ છે ત્યારે સામાન્ય ચૂંટણી, એમાં તમારા શું શું મુદ્દા હશે પ્રજા સમક્ષ? તમે શું મુદ્દા લઈ જશો પ્રજાને? ભાજપના ચાલુ શાસનમાં કરેલા ભ્રષ્ટાચારો કે કોઈ વિકાસના જે વણથંભી વિકાસની જે વાતો કરે છે, એમાં તમારા શું મુદ્દા હશે? એક સમય હતો કે થાનગઢ શહેર એશિયા ખંડમાં સૌથી વધારે માથાદીઠ આવક ધરાવતું શહેર હતું જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે. આજની તારીખે છેલ્લા 15 વર્ષથી થાનગઢ શહેર ગુલામીની દશા ભોગવી રહ્યું છે. 8 વર્ષથી ઓવરબ્રિજનું ભ્રષ્ટાચારી કામ અધૂરું છે, છતાં પબ્લિક કશું બોલી શકતી નથી. ખનીજ માફિયાઓ થાનનો ભરડો લઈ ચૂક્યા છે, છતાં કોઈ બોલી શકતું નથી. ઉદ્યોગોના નામે સરકારી ગેસની ચોરી થઈ રહી છે મોટા પાયે, છતાં કોઈ બોલી શકતું નથી. વીજળીની ચોરી મોટા પાયે થઈ રહી છે, છતાં કોઈ બોલી શકતું નથી. આખા ગામના રોડ રસ્તા ખોદી નાખ્યા છે, છતાં કોઈ બોલી શકતું નથી. હોસ્પિટલ મંજૂર થઈ ગયેલી બની શકતી નથી. ડૉક્ટર અહીંયા કોઈ રાત રોકાઈ શકતો નથી, છતાં કોઈ બોલી શકતું નથી. અંડરગ્રાઉન્ડ ગટર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારનો ભોગ બની ગઈ છે, છતાં કોઈ બોલી શકતું નથી. હાઈસ્કૂલનું મકાન, એક સમય એવો હતો કે સુરેન્દ્રનગર જિલ્લાની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી હાઈસ્કૂલ થાનગઢ હતી. સૌથી સમૃદ્ધ અને સારી હાઈસ્કૂલ થાનગઢ હતી. સન્માનની શાહબુદ્દીનભાઈ જ્યારે આચાર્ય હતા ત્યારે આ હાઈસ્કૂલની નોંધ સમગ્ર રાજ્યની અંદર લેવાતી. આજે એ હાઈસ્કૂલની દશા શું છે? કોઈ વાલી પોતાના સંતાનને હાઈસ્કૂલમાં અત્યારે ભણાવી શકે અથવા પોતાની મરજીથી ભણાવે એવી સ્થિતિ બિલકુલ નથી. ટૂંકમાં કહું તો થાનગઢ છે એ એક પ્રકારે દબાઈ ગયેલું શહેર છે. મૂંગું પ્રાણી થઈ ગયું છે. તમામના મોઢા સિવાય ગયા છે એવી તમારી વાત છે. 100% છે.